ચોમાસું નબળું રહેશે, અંબાલાલ પટેલ અને અત્રેય શેટ્ટીની આગાહી. ગુજરાતમાં ખેડૂતો માટે મોટા સમાચાર છે. આ વખતે ચોમાસું નબળું રહેવાના એંધાણ છે. હવામાન વિભાગે આગામી ચોમાસાને લઈને પૂર્વાનુમાન કર્યું, જેમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી. 92% વરસાદ પડી શકે ત્યારે અંબાલાલ પટેલે પણ ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી. તેમના મતે ગુજરાતમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું બેસી જશે. રાજ્યમાં એકંદરે 96 થી 98% વરસાદ પડી શકે. તો મે માસમાં ગુજરાતમાં સર્જાશે વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્ય સાથે દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું અનુમાન છે. ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ બને છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે. આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે. બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96% અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય. બીજી તરફ હવામાન નિષ્ણાત અત્રેય શેટ્ટીના મતે દેશમાં 90 થી 96% વરસાદ સંભવ છે. ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન છે. અલ્નીનોની અસરે ચોમાસું નબળું રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ પડશે. મધ્ય અને દક્ષિણમાં પણ ઓછો વરસાદ પડશે. इस बार पूरे सीज़न का अगर देखें तो जून से सितंबर के बीच में तो मानसून की सामान्य से कम बारिश होने की संभावना लग रही है. और इसका मुख्य कारण तो है कि जो प्रशांत महासागर में एल नीनो की स्थिति उभर कर आ रही है, तो उसका मानसून पर असर पड़ेगा, जिसकी वजह से इस साल पूरे सीज़न की अगर बात करें तो बारिश कम नज़र आ रही है.